મોઢું ધોયું તો ચાંદલો વહી ગયો. ચાલો પ્રયાગરાજમાં જો લાકડા ને ચૂલા લેવા આવ્યા છે. જોવો આ ચૂલો લીધો, પછી લાકડા, અને અહીંયા ગાડી રિક્ષા જવા નથી દેતા, ચાલીને જવાનું. એટલે જો અમે લાકડા કેટલે પહેલી વાર લાઈફમાં પહેલી વાર, પણ મજા આવે છે. આ સેવા કરવાની મજા આવે છે. જો ત્યાં બધેથી રિક્ષા બંધ છે, એટલે અમે ચાલીને જાય છીએ. કેમ કે રાતે બહુ ઠંડી હોય તો તાપણું કરવા અને જોઈને ચૂલે બાજરાના રોટલા બનાવવાના. જય સ્વામિનારાયણ. નૈના બેન, કેવી મજા આવે? સ્વામિનારાયણ મજા આવે. ગામડા જેવું જીવન થઈ ગયું. ગામડા જે મજા આવે આ જીવન જીવવાનું છે. જો ગામડાનું જીવન થઈ ગયું. જો હાથમાં થેલીઓ, આવા ચૂલો, આસબેન માથે લાકડા, એવી સરસ મજા આવે. કેવી મજા આવે. જો આવો, આજે ચાંદલો વહી ગયો. મારો ચાંદલો નીકળી ગયો. કાંઈ વાંધો નહીં, કામ કરવામાં ચાલે. આજે આમ સવારના ફ્રી જ નથી, આમને આમ છીએ. જો આ બધી શોભાયાત્રા નીકળે ને એટલે રિક્ષા ને બધું બંધ કરી દીધું હોય, એટલે ચાલીને જાય છે. અને આવજો બધા પ્રયાગમાં જમવા માટે. આપણું 32 દિવસ અન્નક્ષેત્ર ચાલુ રહેવાનું. પહેલી વાર લીધા હો આવી રીતના, મારી લાઈફમાં મેં પહેલી વાર લીધા. આ 10 કિલો લાકડા મેં પહેલી વાર લીધા, છાણા લાકડા ને બધું. અને બધે ચાલીને જવાનું. અહીંયા ચાલવા વાળા હોય ને એને જ બહુ આવું. રિક્ષાઓ બધું બંધ. બધાને જય સ્વામિનારાયણ, બધાને. નૈના બેન, શું કેશો? કહું છું યાર, ગામડા જેવી મજા આવે. પ્રયાગરાજમાં આવો બધા લેવા હાલો. આજે મજા આવે ત્યારે. 2 વાગ્યાના નીકળ્યા હતા. નીકળે હજી તો નથી પહોંચે ટ્રેન કે અમારા ત્યારે. મજા આવે. આજે એકાદશીના દિવસે ભૂખા તરસા છે બધા. 2 વાગ્યાના નીકળ્યા હતા બધું શોપિંગ કરવા માટે. કેમ કે કાલથી અન્નક્ષેત્ર ચાલુ કરવાનું છે, તો જે જે વસ્તુ ઘટતી હતી બધું લેવા ગયા હતા. જો બધું ચાલીને જવાનું હો. ભગવાન કરાવે છે, આપણે શું કરીએ. માથે સેજ પકડજો, સેજ પકડો. ઉભા રહ્યો. અરે યાર,
તમારે પાછળ પાછળ આવજો. રૂકો 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 ભૈયા રૂકો. આપણો ટેન્ટ આવી ગયો. જો આપણો ટેન્ટ આવી ગયો, જોયું? હા, થાકી ગયા. ભગવાન સ્વામિનારાયણ. જો ગંગા સમિતિ કે પાસ આપણો ટેન્ટ છે. અહીંયા કોઈ પણ આવો. હા બેન, જો ગંગા સમિતિ કે પાસ લેજો નૈના બેન. બધાને બતાવું કે આપણો ટેન્ટ છે અહીંયા, જોઈ લેજો. એ દાખલા લો. કઈ વાંધો ન, વાલો ને ઉતારી નાખી અંદર જ. એ પ્રભુ, હાલો ઉતરાવો બેન. હજી આમ લાઈટ નથી કરી. હા, ઉતારો ઉતારો. એ પ્રભુ, મજા આવી ગઈ. હા લ્યો, આમ જો બેન તૈયાર માથે લઈ લીધું. ભૈયા લાइट क्यों नहीं लगवाई? लाइट नहीं लगवाई तो आपको मैं किडनैप कर लूंगी. बाथरूम बन गया? हाँ बन गया. बाथरूम बन गया? बाथरूम ना हो, ये आप किचन है. बाथरूम है बन रहा है, आप लोग के यहाँ बनेगा. हमारा इधर बनेगा, कोई बात ना. हमारा किचन बन गया. આમ રહ્યો તો આપણું કિચન બની ગયું. અને તમે અહીં આમ નામ ખુલ્લું અંદર. ક્યારે આમ ખુલ્લું નહીં રાખવાનું. આ જો આપણું કિચન છે, જોવો. અહીંયા આપણું કિચન. ઉભા રહ્યો, આમ રહ્યો તમે. કામ ઉભા તો થાવ. બસ હા, જો આપણું કિચન. લાઈટ કરો તો લાવો. તો તમે શું અંદર કરતા? લાઈટ લાવો ને. લાઈટ ખોલો. ચાલુ કરી દો. ભગવાનને પ્રસાદ લઈ લેજો આજ. આ ઈસવી છે. હા, અહીં રાખો. આ મારો ખાટલો. મારો ખાટલો. કરિયાણું ને બસ. ચાલો સેવા કરવા આવું. અહીં રાખો તો લાઈટ. કઈ વાંધો નહીં. ચાલો આવજો બધાને. જય સ્વામિનારાયણ. કુંભ મેળામાં આ મોજ છે. થાકી ગયા કા? હવે પાણી પીવું. હાથ પગ ધોઈને પાણી પીવું. બહુ થાકી ગયા. કેટલા વાગ્યાના ગયા હતા. જય સ્વામિનારાયણ બધાને. અને જે પણનું નાનું મોટું યોગદાન આવ્યું છે, ભગવાનને પ્રાર્થના કરી સૌનું મંગલ કરજો. અને જેનું પણ આવ્યું છે, ઘણું બધું કટતું તો આજ લઈ આવ્યા. અને કાલથી આપણું અન્નક્ષેત્ર ચાલુ. અને કોઈને એમ થાય કે અમારે પ્રસાદના દાતા બનવું છે તો ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 981719 923. 981719 તો તમે દાતાશ્રી બની શકો છો. અને કોઈને એમ થાય કે અમારે કંઈક ગુપ્ત સેવા કરવી છે તો પણ ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક જ નંબર છે. અને નક્કી જ કર્યું છે કે ખૂબ લોકોને જમાડવા છે. રોજના 5 થી 7 હજાર લોકો જમવાના છે. રોજે આપણું અન્નક્ષેત્ર ચાલુ થશે 11 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી. સવારે 11 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કન્ટિન્યુ રહેશે.
ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ઈ ચૂલો બહાર રાખો બેન. હા ભાંગી નો નાખે, વા બહાર ક્યાં ભાંગે? તો ખુરચી નીચે મુંડો જવા દ્યો. જો એમાં ભગવાનનું આ દીવાનું લઈ આવ્યા, ભગવાનના ત્યાં દીવો ને આરતી કરજો. ગરમી થવા માંડી તે શું કરું? એ ભગવાન માટે જોઈ થાળી ને ગ્લાસ પાણી એમાં ધરજો હો માસી, એમાં નહીં, ઓલી નીચેનામાં ઉટકવા દઈ દો પેલા, ન્યા નો મૂકો, ખાલી દીવો મૂકો અને ટંકોરી મૂકો બસ. બીમડા માસી, ભગવાનને થાળ ધરાવવાનું તમારું કામ હો. ક્યાંય બેન બનાવી લે એટલે થાળ જોઈ ગ્લાસ ને ભગવાનની ડીશ લઈ આવી હો. હા બસ. પછી આમ જો બાથરૂમ બને ને પછી ઓલું હો. આમાં આ મારા ખાટલા નીચે મૂકી દેજો આ પેટી. હા એમાં ભરું. હા એ મારે જોઈશ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને અમારા ઘરે આવજો બધા, પધારજો. હવે અમારું આ નવું ઘર છે હો. બધા પધારજો. જય સ્વામિનારાયણ.